પંજાબ પોલીસે ગુજરાત અને ઉત્તર પ્રદેશમાંથી ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ કર્યો, જેમાં પંજાબ પોલીસે ગુજરાત પોલીસના એટીએસને સાથે મળીને અમદાવાદની ગ્લોસ ફાર્મા દવાની કંપનીમાં રેડ કરીને 14,72,220 ગોળીઓ કબજે કરી. ચાંગોદરના ચાચરાવાડી વાસણા વિસ્તારમાં આવેલ ગ્લાસ ફાર્માસ્યુટિકલ કંપનીમાં દરોડા પાડ્યા હતા. પંજાબ પોલીસે 2 દવા નિર્માતાઓને પણ અરેસ્ટ કર્યા છે. પંજાબ પોલીસના દાવા પ્રમાણે ઉત્તર પ્રદેશ અને ગુજરાત સ્થિત ફાર્મા કંપનીઓમાં નશીલી દવાઓ બનતી હતી, જેમાં ગેરકાયદેસર ઓપિયોઇડ ડ્રગ બનતું હતું. પંજાબ પોલીસે આંતરરાજ્યીય ડ્રગ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદથી હાપુડની ફેક્ટરીમાં સપ્લાય થતી હતી. હાપુડથી પંજાબમાં નશીલી ગોળીઓ ઘુસાડાતી હતી. પોલીસે પંજાબના સ્થાનિક ડ્રગ તસ્કરથી 14.72 લાખ ગોળીઓ કબજે કરી હતી. પોલીસે અત્યાર સુધી આ કેસમાં 12 લોકોની ધરપકડ કરી છે, જેમાં મનીષ અને રેખા વશિષ્ઠની અટકાયત કરી અમૃતસર લઈ જવાયા છે. ત્યારે હવે અનેક ખુલાસા બહાર આવશે.